માર ભાઈ ગોમડાવાળાનું સુકૂન એમ હોય તમને બતાવું જુઓ. પહેલી વસ્તુ તો આમાં આજે દેખાય ને આખી જમીન સુકૂન એમાં હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હું તમને બતાવું, ગોમડાવાનું સુકૂન એટલે આ જ છે. સમજી લેજો. આ દેખાય કૂવો આટલો ભરેલો હોય કે તો બસ જેટલો વરસાદ આવે, પેલું કહેવાય ને કે વરસાદ ના આવે ઉનાળામાં તો તોડી નાખે એટલું આવે છે. એટલે તો આ આવું ભરેલું હોય એટલે માણસને શાંતિ મળે કે ભાઈ કે ના આશા કરતા અમારા જીવન છે ભાઈ. એક તો જમીન અને એક તો કૂવામાં પાણી હોય એટલે તો ભાઈ ગમે તે મુસીબતોથી લડી શકે. આ ગોમરાવાની વાત છે. હું જે બધા સિટીઓમાં રહેતા હોય એવાની નહીં, સમજ્યા. બીજું તો કોઈ નહીં. હાલ હું અમુક આવ્યો તો કૂવા બાજુ. આ જો આ જમીન, આ બધી જમીનો આ છે. પછી આ છે, આ આગળ દેખાય એ છે. આ જો સારું સૂરજ ઓમ શકે એટલે મારો ઓમ વિડીયો બનાવવો પડે છે. જો પેલી ઓયરી એના સાઈડમાં કૂવો છે. તો કૂવો તમે જોયો છે એટલો ભરેલો છે. અરે ભાઈ યાર, હું ખુશ થઈ ગયો કે ભાઈ ના યાર આમ વધુ નહીં આવે. પાણી છે એટલે તો ભાઈ આપણે પોકી વરાય એવું સમજવાનું. પણ શું કરીએ, એમ જેવું હોય પણ ઠીક છે બધું. આમ શું કરીએ, બાકી તો માતાજી સુખી રાખે યાર. ચલો મળીએ નવા વિડીયોમાં.